યોગેશ નિરગુડે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનાર ડોક્ટર હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો. યોગેશ નિરગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાવી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રિજનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેક્ટર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે ગૃહ વિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી છે. પોતાના આટલા કાર્યકાળની સેવા દરમિયાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક થતાં તેઓએ દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો. કલેક્ટરના આગમન સાથે પૂર્વ કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિકારી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, એએસપી કે સિદ્ધાર્થ, એએસપી સુશ્રી બિશાખા જૈન, નિવાસી અધિક કલેક્ટર એબી પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.